નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પડવમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મનના અંદરમાંથી ઊભો થતો એક ડર, કાલ્પનિક ડર હોય છે. એ ચીજ આપણને કરવી ભારે લાગે, બીજી વ્યક્તિને કરવી ભારે દેખાય, એ ચીજ કરવા માટે ગયો અને એનાથી એને તકલીફ પડી. આ જોયા પછી આપણા મનમાં પણ એ ભય અંદરમાંથી ઉત્પન્ન થઈ જાય અને આ ભય અનાદિકાળમાં સંસ્કાર રૂપે, સંજ્ઞા રૂપે અંદરમાં પડેલો છે. 4 સંજ્ઞાની અંદરમાં એક ભય સંજ્ઞા આવે છે. એટલે ઉપધાન કરવા માટે તમે ગયા અને તમારી સાથે રહેલી બીજી પણ એક વ્યક્તિ ઉપધાન કરવા માટે સાથે આવી. હવે એ વ્યક્તિને ઉપધાન કરતાં કરતાં ખૂબ તકલીફ પડી, એને ઉપધાન છોડીને જવું પડ્યું. એટલે તરત જ આપણા મનની અંદરમાં ડર શરૂ થઈ જાય, ભાઈ એને છોડવું પડ્યું તો મને પણ આવું થશે, તો હું પણ ઉપધાન કરવા જાઉં છું, મને પણ આવું થશે તો. અથવા તો તમે કોકના ઉદ્ધાનની આ બધી વાતો જાણી કે મને ઉદ્ધાનમાં તો બહુ તકલીફ પડી, એક તો ઉનાળાના ઉદ્ધાનની અંદરમાં વધારે તકલીફ પડી, આવું કદાચ કોકે તમને સમજાવી દીધું. એટલે તરત જ મનની અંદરમાં ભયની ગણતરીઓ શરૂ થઈ જાય. મેં ફોર્મ તો ભર્યું છે, નામ તો લખાવ્યું છે, ગુરુદેવ બહુ આગ્રહ કરે છે, રોજ આપણને પ્રવચનમાં કહે છે, તો હું જઉં કે ન જઉં. અથવા તો તમારા કોઈ સગા સંબંધીઓ, કોઈક મિત્રો, કોઈક તમારા સંબંધી પરિવારના દીકરા દીકરીઓ ઉપધાન કરવા માટે આવવાના હોય, કદાચ જવાના હોય, અને તમે પણ એ વખતેને ડરાવી દો કે નથી કરવા જેવું, પછી આપણે કરીશું, શું ઉતાવળ છે, ઉપધાન તો દર વર્ષે થતા હોય છે, ઘણી વખત થતા હોય છે. આવું XY છે, કાંઈ પણ જે આપણે બોલીએ છીએ ને એ બધો અંદરનો ભય બતાવે છે. હવે આવા ડરને ડરાવવો હોય, આવા ભયથી દૂર રહેવું હોય, ભયથી ભયભીત ન થવું હોય, તો આવી બધી કથાઓનું વાંચન, કથાઓનું શ્રવણ એ આપણને જરૂરી પડશે. એ જંગલની અંદરમાં આવેલા જય નામના કેવળજ્ઞાની મુનિવર હરિવિક્રમ રાજા ભુવનસુંદરી રાણીને એમના પૂછવાના કારણે સુરસેન રાજાની આખી કથા બતાવે છે. અને સુરસેન રાજાની કથાની અંદરમાં વીરસેન નગરની અંદરમાં પહોંચી ગયો, નગરની અંદરમાં બધા ભયોને દૂર કર્યા, નગરની બધી તકલીફોને દૂર કરી, વળી પાછી નવી તકલીફ જે આવી હતી એ પણ એને દૂર કરી લીધી. હવે અચાનક આકાશની અંદરમાં કેમ અલોપ થયા એનું પણ કારણ બતાવી દીધું કે આ કમલકેતુ નામનો વિદ્યાધર કોઈક અજાણી સ્ત્રીને ઉપાડીને લાવેલો હતો અને એના માટે, એને બચાવવા માટે આ કુંવર આકાશની અંદરમાં ગયા. અને આ સાંભળ્યા પછી વિચિત્રયશ રાજા સાંભળ્યા પછી એટલો બધો આફરીન થઈ ગયો કે તું જે વ્યક્તિને જાણતો નથી કુંવર, જે વ્યક્તિ સાથે તમારો કોઈ પૂર્વ પરિચય નથી, તમારા કોઈ સગા સંબંધી નથી, તમારા કોઈ મિત્રો નથી, તમે જેને આંખનો કોઈ તમારો વ્યવહાર જ નથી, અને એવી વ્યક્તિ માટે તે આટલું બધું જોખમ ખેડી લીધું, આટલું બધું સાહસ કરી લીધું. કદાચ કશુંક થયું હોત તો. વીરસેન કહે છે કે રાજન, પરોપકાર અગર માનવ ઉપર નહીં કરે તો કોની ઉપર કરશે? આ ધરતી ઉપર આપણે જન્મ્યા છીએ, આપણે સક્ષમ છીએ, આપણે સમર્થ છીએ, આપણી પાસે શક્તિ છે, આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે એ બાબતની એક્સેસ આવડત છે, તો આપણે પછી બીજા ઉપર પરોપકાર કેમ નહીં કરવાનો? જો આટલી સાદી સિમ્પલ સમજણ આ વિશ્વની અંદરમાં રહેનારી પ્રત્યેક વ્યક્તિઓ જો માની લે, ઘરની અંદરમાં રહેનારા પ્રત્યેક સદસ્યો એમ કહે કે બસ મારે આની ઉપર ઉપકાર કરવો છે, અને એ વ્યક્તિ એમ વિચારે કે મારી ઉપર આટલો ઉપકાર કરે છે તો મારે પણ એના માટે ઉપકાર કરવો છે, મારે પણ એના માટે કંઈક કરવું છે. હવે ઘરની પ્રત્યેક વ્યક્તિ એકબીજા માટે એમ વિચારે કે મારે આના માટે કંઈક કરવું છે, ઓલો કે મારે આના માટે કંઈક કરવું છે, એટલે પરસ્પર બંને એકબીજા માટે કરતા થઈ જશે. પરિવારના બધા સદસ્યો, જેટલા સદસ્ય છે, 4 છે, 5 છે, 10 છે, 15 છે, આ બધી જ વ્યક્તિઓ જો એકબીજા માટેની આવી ચિંતિત, એકબીજા માટેનો આવો પરોપકારની અંદરમાં રક્ત બની જાય
તો કદાચ સ્વર્ગને પણ શરમાઈને ધરતી ઉપર આવી જવું પડે. કોણે જાણે આપણને પરોપકાર લેવા ખૂબ ગમે છે, આપણને બીજાના ઉપકારો લેવા ખૂબ ગમે. આપણા માટે કોઈક વ્યક્તિ કરે તો આપણને કેટલું બધું ગમે છે. આપણા માટે પાણી લઈ આવ્યા, આપણા માટે ભોજન તૈયાર કરી લીધું, આપણા માટે બધી જ પહેલેથી વ્યવસ્થા એમને તૈયાર રાખી, આપણને કેટલું બધું ગમી જાય. તો આપણે પણ વિચારવાનું કે હું પણ કોકના માટે કરું તો એને પણ કેટલું બધું ગમશે. અને બધી જ વ્યક્તિ આવી રીતે પરસ્પર એકબીજા માટે મનગમતું કરવા તૈયાર થઈ જશે. એટલે પરોપકારનો એવો એક પ્રભાવ ફેલાઈ જવાનો કે સમગ્ર વિશ્વની અંદરમાં દેખાતું દુઃખ બધું જ ગાયબ થઈ જવાનું. આ તો ઘરની અંદરમાં પરોપકારની વાત જ્યારે આવે ને, એ મારા માટે કેટલું કર્યું, એ મારા માટે આટલું કરે છે, એને મારા વખતે કશું નહોતું કર્યું. મને જ્યારે ઘરમાં ડિલિવરી હતી ત્યારે મારી સામે જોતા પણ નહોતા, તો એની ડિલિવરીમાં હું નહીં જાઉં અને હું તો મારા માયકાની અંદરમાં ચાલી જઈશ. આવા બધા કથાઓ સાંભળી છે ઘરની, કહેવા માટે આવ્યા છે કે ગુરુદેવ ઘરની અંદરમાં આવું ચાલે. એક મોટી પુત્રવધૂની ડિલિવરી હતી, તો નાની પુત્રવધૂ પિયરમાં ચાલી ગઈ. જે સમયની અંદરમાં ઘરમાં અત્યંત જરૂરી હતું, એટલે પેલીએ પણ નક્કી કર્યું કે એની જ્યારે ડિલિવરી આવશે ને ત્યારે હું પણ મારા પિયરમાં ચાલી જઈશ. હવે એની સામે મોટી પુત્રવધૂની જ્યારે ઘરમાં ડિલિવરી હતી ત્યારે જો નાની પુત્રવધૂ એમ કહ્યું હોત ને કે પપ્પા મમ્મી હમણાં હું નહીં આવું, હમણાં ભલે ગમે એટલો ઘરમાં પ્રસંગ હોય, મારા ઘરમાં ડિલિવરી છે, મોટી ભાભી છે, ભાભીની આ ડિલિવરી છે તો મારે ઘરમાં રહેવું પડશે, જેઠાણીની ડિલિવરી છે. હવે એવા સમયની અંદરમાં પરિવારનું બધું જ છોડી પોતાના જૂના પરિવાર એટલે પોતાના માતા પિતાના ઘરના બધા જ પ્રસંગોને જતા કરી અને જેઠાણી એટલે કે ભાભીના પ્રસંગની અંદરમાં જો ઊભી રહી હોય. હવે શું તમે એટલું માનો છો કે મોટી પુત્રવધુ એટલે કે મોટી ભાભી નાની પોતાની ભાભી માટે શું નહીં ઊભી રહે, પોતાની ડેરાણી માટે ન ઊભા રહે? લગભગ એવું ના બને. કોઈક જ એવા હોય જડ માણસો કે કૃતજ્ઞ માણસો કે કોકનો ઉપકાર લીધા પછી સામે ઉપકાર કરવાનું મન ન થાય. હવે વાત કેવી આવે છે કે એ કરે તો મારે કરવાનું. હું લોકોને એમ સમજાવું છું, તમે શરૂ કરો, સામે વારો કરી લેશે. આપણે શું કરીએ ખબર છે? એ પહેલાં કરે ને પછી આપણે કરવાનું. એના કરતાં આપણે નક્કી કરો ને કે હું કરવાની શરૂઆત કરું છું, એટલે એને આવવું જ પડશે. એક વ્યક્તિ ઝૂકે છે તો બીજી વ્યક્તિએ ઝૂકવું જ પડશે. આ એક સંસારનો નિયમ છે, કુદરતનો સનાતન નિયમ છે કે તમે સહેજ કરો, તમે સહેજ આગળ વધો, પહેલ તમે કરો, સ્ટાર્ટઅપ તમે કરો, શુભારંભ તમે કરો, પહેલું પગલું તમે ઉઠાવો, પહેલું કદમ આપણે ભરીએ તો સામેની વ્યક્તિ એક કદમ ઉઠાવવાની જ છે. થોડોક અહંકાર જતો કરી, થોડીક મનની કડવાશને ભૂલી જઈ, થોડાક મનના જૂઠા આગ્રહોને છોડી દઈ, અગર એક વખત ઘરમાં જો પરોપકાર કરવાનું શરૂ કરશો ને તો આજે નહીં તો કાલે એનો દિવ્ય પ્રભાવ ઘરની અંદરમાં ફેલાશે અને એક અનુપમ વાતાવરણ ઘરની અંદરમાં જોવા માટે મળશે, ચોક્કસ જોવા માટે મળશે. એટલે રાજાએ જ્યારે આ સાંભળ્યું કે વીરસેન એક અજાણી સ્ત્રીને બચાવવા માટે આવા મોટા ગજાના આવો મહાવિદ્યાધર શક્તિશાળીની સામે ઝઘડવા માટે ગયા અને કેવળ જ્ઞાની મુનિવરે જે કમલકેતુનું ભવિષ્ય ભાગેલું હતું કે આ પૃથ્વી ઉપર રહેનારી વ્યક્તિ તારા મોતમાં નિમિત્ત બનશે. પહેલાં બહુ સમજાયો કમલકેતુને, પણ કમલકેતુ માન્યો નહીં. છેવટે મોત પામ્યો. છેવટે એને પૃથ્વી લોકના મનુષ્ય દ્વારા મોત થયું છે. આટલો શક્તિશાળી માણસ, કેટલું ભયંકર મોત આવ્યો. આ શક્તિ એને જો સમાજના ઉપયોગ માટે વાપરી હતો, આ જ શક્તિ એને સમાજના કલ્યાણ માટે વાપરી હતો, આ જ શક્તિઓ એને સમાજના ઉત્થાન માટે વાપરી હોત. આટલી બધી તાકાતવાળો વર્તમાન વિશ્વની અંદરમાં કમલકેતુ ઓછા નથી, શક્તિશાળી માણસો ઘણા છે, પણ પોતાની શક્તિને વિધ્વંસમાં વાપરે છે, પોતાની શક્તિ નેગેટિવ બાબતો માટે વાપરે છે, પોતાની શક્તિ અનાર્ય કાર્યો માટે વાપરે છે, પોતાની શક્તિ અયોગ્ય બાબતો માટે એટલી બધી ખર્ચી નાખે છે કે એ શક્તિ એનું વિનાશનું કારણ બની જાય છે. જેટલા પણ શક્તિશાળી પુરુષો કે વ્યક્તિઓ હશે ને એ બસ આવા જ કોઈ ડ્રોબેક અને કલંકને લઈને જન્મે છે. એટલે એની શક્તિ સમાજના માટે નથી વપરાતી પણ બીજા માટે વપરાય છે. અને જે લોકોએ પોતાની શક્તિ સમાજના કલ્યાણ માટે વાપરી, રાજા રામ જેને દુનિયા ભગવાન કહે છે, ભગવાન રામે પોતાની શક્તિ સમાજના કલ્યાણ માટે વાપરી, તો આજે રામ ઘરની અંદરમાં દેશ વિદેશની અંદરમાં ફેલાઈ ગયા. અને રાવણે એ જ પોતાની શક્તિ વિધ્વંસ માટે વાપરી, અહંકાર માટે વાપરી. તો આટલો વિદ્વાન હતો, વેદ વિદ્યાઓનો પારગામી હતો, કેટલી વિદ્યાઓનો જાણકાર હતો, વિદ્વાન ગણાતો હતો, એવો પણ રાવણ વિનાશ પામ્યો. એટલે શક્તિ સારા માર્ગે વપરાય એ ખૂબ જરૂરી છે. અને વર્તમાન દુનિયાની અંદરમાં યુવા યુવતીઓ પાસે ખૂબ શક્તિ છે, ખૂબ ટેલેન્ટેડ છે, ખૂબ હોશિયાર છે,
ખૂબ એજ્યુકેટેડ છે, એ લોકોની પાસે એટલી બધી આવડત છે કે ભલભલા સાધનો, મશીનો અને ભલભલે વસ્તુઓને સરસ મજાની ચલાવી શકે છે. બસ ખાલી આટલું શીખી જાય ને કે શક્તિ મારે બીજા માટે વાપરવી છે, પોતાના માટે નથી વાપરવી. પોતાના પૈસા પોતાના માટે વાપરવાના. એવી છોકરીઓ અને એવા છોકરાઓ જોયા છે કે ભણેલા ગણેલા છે, સુખી સમૃદ્ધ પરિવારના છે, પણ પોતાનો ખર્ચો કાઢવા માટે જોબ શરૂ કરે છે. અને જોબમાં જેટલા પણ પૈસા આવે, જેટલી પણ સેલેરી આવે, ઘરમાં તો કોઈ કમીના નથી, એટલે બધા જ પૈસા પોતાના કપડા માટે ને સેન્ડલ વાપરે ને પર્સ માટે ને પરફ્યુમ માટે કે જીન્સ પેન્ટ લઈ આવે ને ટી શર્ટ લઈ આવે, બિનજરૂરી વસ્તુઓ ઘરમાં ઢગલે ઢગલા કરીને, બિનજરૂરી વસ્તુઓ એટલી બધી ઘરમાં લાવે છે કે જે પોતે નથી વાપરી શકતા. માનો આ જ પૈસા કોઈ સાધર્મિક માટે, કોઈ સાધર્મિકના એજ્યુકેશન માટે, કોઈક એવા સારા પરિવારોને ઉત્થાન માટે જો વાપરવામાં આવે તો કેટલીક સમાજની સરસ મજાની કાર્યવાહીની ચેનલ શરૂ થઈ જાય. એવા કેટલાય પરિવારો અમારી પાસે આવે છે, ગુરુદેવ દીકરાને ભણાવવો છે, સારો પરિવાર છે, જેન્યુન છે, અમને લાગે છે કે આ પરિવાર જેન્યુન છે, ખરેખર ખાનદાન છે, એ કોઈની પાસે હાથ લંબાવી શકતો નથી અને એના દીકરા દીકરીઓને સ્કૂલ એજ્યુકેશનની ફીની જરૂરિયાત પડે છે. ત્યારે એ સમયે અમારે છે ને આમ ફાંફા મારવા પડે, કયા શાવકને આ વાત કરીએ, કઈ સંસ્થાને વાત કરીએ, કોને કહેવા માટે જઈએ. પણ જો એવા સમયની અંદરમાં એવી વ્યક્તિઓ મળી જાય કે અમારી પાસે એક્સેસ છે, અમારે આવું વાપરવું છે, જીવદયામાં, સાધર્મિકમાં, અનુકંપાની અંદરમાં, સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવચ માટે એટલી બધી કદાચ ક્યારેક ક્યારેક જરૂરિયાત હોય છે અને પૈસો વળી પાછો ખોટી જગ્યામાં એટલો બધો વપરાય છે, એટલો બધો વેડફાય છે. ખાલી એટલું નક્કી કરે ને દરેક જૈનો કે આપણા લગ્નના 10%, અરે લગ્નના 5%, લગ્નની અંદરમાં જેટલો ખર્ચો થાય છે એના 5% આપણે 5 ક્ષેત્ર માટે જુદા વાપરી લેવાના. વૈયાવચ, અનુકંપા, જીવદયા, સાધર્મિક, આવા 4 થી 5 ક્ષેત્ર માટે જો પોતાના પૈસા જુદા વાપરે, વર્ષે દાડે માત્ર જૈનોના અબજો રૂપિયા લગ્નની અંદરમાં ખર્ચાય છે. કેટલું મોટું બજેટ, કેટલા લાખો રૂપિયા જમા થઈ જાય. પોતપોતાના ગામમાં રહેલી પાંજરાપોર, પોતપોતાના નગરની અંદરમાં રહેલા ઉપાશ્રયો, એમાં રહેનારા સમણ સમણી ભગવંતો, એ કોઈ પંડિત પાસે ભણતા હોય તો પંડિતનો પગાર ચૂકવી દેવાનો. એ માર્સાહેબની સાથે કોઈ સેવક ભાઈઓ હોય તો એની પણ જરૂરિયાત પૂરી કરવાની. એ તમારા સંઘની અંદરમાં ઉપાશ્રય હોય તો ઉપાશ્રયના માણસની વ્યવસ્થા કરી લેવાની, પૂજારી હોય તો પૂજારીની વ્યવસ્થા કરી લેવાની. એ બધું કેટલું મોટું બજેટ, કેટલું સરસ મજાનું તૈયાર, ખાલી 5% કાઢે ને ઓનલી 5%. કેટલી મોટી પરોપકારની તક છે. હવે લગ્નની અંદરમાં લાખો રૂપિયાના ધુમાડા કરી દેવા તૈયાર છે. મોંઘા રિસોર્ટ ખેંચીને બધી વ્યવસ્થાઓ કરશે, ખાલી એના 5% એને કાઢવાના છે. સમગ્ર જૈનો જો પોતાના લગ્નના બજેટના 5% આવા 4-5 ખાતા માટે જો કાઢી લે તો કરોડો રૂપિયા કદાચ એકઠા થઈ જાય અને એની સુંદરતમ જો વ્યવસ્થા થાય, કેટલાય સાધર્મિકોના ઘરોની અંદરમાં દીવો અને અજવાળું પેદા થઈ જાય. કેટલાય સાધર્મિકોના બાળકો સરસ મજાનું સ્કૂલનું એજ્યુકેશન મેળવી લે. અને કદાચ આપણે જો આવું નથી કરી શકતા તો બીજા લોકો તો બેઠા જ છે ધર્મની અંદરમાં કન્વર્ટ કરવા માટે, ધર્માંતરણ કરવા માટે, ધર્મ પરિવર્તન કરાવવા માટે. અને એવું ધર્મ પરિવર્તન કરાવી દે કે આપણે ભાગા બનીને જોતા રહીએ અને આપણા જ પરિવારો આપણા દુશ્મન બની જાય અને ધર્માંતરણ કરી લેતા હોય છે. આ વિધર્મીઓને ચાદર અને ફાદરવાળા આ જ કરતા હોય છે. ક્રિશ્ચનો અને વિધર્મીઓની બહુ મોટી લોબી ચાલે છે આવું ધર્માંતરણ કરાવવાની. એ લોકોની પાસે બહુ મોટું બજેટ છે. પરોપકાર કરીને પોતાની મલાઈ કાઢી લેવાનું, નામ આપે કે અમે તમને આટલું સહાય કરીએ છીએ, હેલ્પ કરીએ છીએ, અને પાછલા બારણે એના મનની અંદરમાં બ્રેઇન વોશ કરીને આખું ધર્માંતરણ કરાવીને. એ ક્યારે કરાવી શકે છે? આપણે આપણા વ્યક્તિઓને ન સાચવ્યા તો. જો લગ્નમાંથી ખાલી 5% બજેટ જો નીકળી જાય, કેટલું મોટું કામ થઈ જાય. અને આ વિચિત્ર યશ રાજા વીરસેનના જે વખાણ કરે છે, વીરસેનને જે ધન્યવાદ આપે છે, તે ખરેખર તે કમાલ કામ કરી. અને વિદ્યાધર કમલકેતુનું તો મોત થઈ ગયું, એની જિંદગીનો અંત થઈ ગયો. આ બાજુ પદ્મદેવી જમીન ઉપર જ્યારે આવે છે, વિમાનમાંથી આવે છે, એના પગમાં પડવા તૈયાર થાય છે. વીરસેન કહે છે કે બેન શું કરો છો આ? અરે શું કરું છું મતલબ તે મારું શીલ બચાવ્યું, મારો પ્રાણ બચાવ્યો, મારી જિંદગી બચાવી, મારી પવિત્રતા બચાવી નાખી. મારી પવિત્રતાને આ કદાચ ખતમ કરી નાખત, મારે મરવાનો વારો આવત.
અગર તમે જો મને બચાવવા માટે ન આવ્યા હોત તો મેં તો ખાલી તમને જોયા અને મને થયું કે હું તમને કહું કે મને બચાવવા માટે આવો. મને એમ કે ખાલી કહીશ કોણ બચાવવા માટે આવે, કોણ કોના માટે આ જમાનામાં કામ કરે. સ્વાર્થના યુગની અંદરમાં કોણ કોના માટે કામ કરવા તૈયાર છે, કોણ કોની સમસ્યા માટે ચિંતિત છે. પણ તમે આટલા બધા પરોપકારી, આટલા બધા સંવેદનશીલ, આટલા બધા રુજુ હૃદયના, આટલા બધા ઉદાત્ત ભાવનાવાળા કે મારી ખાલી પોકાર સાંભળીને તમે મને બચાવવા માટે આવી ગયા. ખરેખર હું તમારો શું આભાર માનું, હું તમારો કેટલો આભાર માનું. અને એ વખતે આ વિદ્યાધર કહે છે રાજાને કે અમે તો પહેલાં અદૃશ્ય હતા પણ કુમારના મોટા પરાક્રમથી સંતોષ પામ્યા, અમે પણ પ્રગટ થયા અને કુમારને પણ અમે ધન્યવાદ આપ્યા કે હે મહાબલશાળી કુમાર, તે ખરેખર તે દુષ્ટને સારો બદલો આપ્યો. આ દુષ્ટ અમારા સમાજની અંદરમાં બહુ કલંક સમાન હતો. કેટલાય વર્ષોથી ને કેટલી સ્ત્રીઓને અભડાવી નાખી, કેટલી સ્ત્રીઓના શીલ ખંડિત કરી નાખ્યા, કેટલી સ્ત્રીઓના અપહરણ કરી અને એ લોકોને આવી રીતે અભડાવી મારી છે, એના શરીરને ચૂંથી નાખ્યા છે ને કેટલાય પરિવારોને રંજાડી નાખ્યા, કેટલાય પરિવારો દુઃખી બનાવી નાખ્યા. અમે પણ એને ઘણું સમજાવતા હતા પણ નહોતા સમજતો. તે ખરેખર એની સાથે બદલો સારો લીધો છે. અમે પણ તારી સ્તવના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને પદ્મદેવી પણ કહે છે કે જો કુંવર, આ વિદ્યાધરો પણ કહે છે આ દુષ્ટ વિદ્યાધરના રાક્ષસના પંજામાંથી તમે મને મુક્ત કરી છે. ખાલી મને મુક્ત નથી કરી, તમે જગતની તમે કલ્યાણનું કાર્ય કર્યું છે. તમે મારા પ્રભુ છો, તમે મારા ભાઈ છો, તમે મારા માતા પિતા છો, તમે મારા ગુરુ છો, તમે મારા પ્રાણ દાતા છો. અહીંયા શબ્દ મૂક્યા છે. હું જે શબ્દ બોલું છું મારા ઘરના નથી બોલતો. આ ગ્રંથની અંદરમાં રચનાકાર આચાર્ય ભગવંતે જે શબ્દ મૂક્યા છે એ શબ્દ બોલું છું. ટૂંકની અંદરમાં તું મારું સર્વસ્વ છે ભાઈ. તે ખરેખર મારી જિંદગી બચાવી નાખી અને તે આના દ્વારા એવું પુણ્ય પેદા કર્યું છે કે જ્યાં આ સતી સ્ત્રીના તને આશીર્વાદ છે કે તું વિશ્વની અંદરમાં જ્યાં પણ જશે, તું જ્યાં પણ જઈશ, સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધીની અંદરમાં તારું નામ અમર રહેવાનું. તું નિર્વિઘ્ન બધા જ કાર્યો પતાવી શકશે. આ તે મારી જે રક્ષા કરી છે, મારું શીલ બચાવ્યું છે. એક સતી સ્ત્રી તને આશીર્વાદ આપે છે, એક સતી તને દિલની દુઆ આપે છે. અને આ કથા આપણને બતાવે છે કે આવો એક કરેલો પરોપકાર એ વ્યક્તિના દિલમાંથી જે પ્રગટ થયેલી દુઆ એ એવી આપણી સુરક્ષા કરે છે કે એવા ભયંકર આફતમાં, એવા ભયંકર એક્સિડન્ટમાં, એવી ભયંકર જગ્યાની અંદરમાં આપણે ફસાયા હોઈએ અને આપણે બાલ બચી જઈએ. બાલ એવા કેટલાય પ્રસંગો બને છે. ભયંકર એક્સિડન્ટ થયા હોય, ગાડી જોતા એમ લાગે કે આમાં તો બધાના ભૂકા બોલાઈ ગયા હશે, પણ વ્યક્તિ હેમખેમ બહાર આવી જતો હોય છે. આવા જ કોઈક વ્યક્તિની મળેલી દુઆ, કોઈક જીવ કતલખાને જતો હોય, આપણે એને છોડાવી દઈએ, એની દુઆ કેટલી બધી મળે. કોઈ રસ્તાની અંદરમાં ગરીબ ભૂખ્યો બેઠો છે, 5-6 દિવસથી બચારો ભૂખ્યો છે, ભોજનની રાહ જોવે છે અને આપણે એને ભોજન આપ્યું, એની કેટલી બધી દુઆ મળે છે. એક માતા, ગરીબ માતા, એક ભિખારી માતા પોતાના બાળકને લઈ અને રોડ ઉપર બેઠેલી છે, પુકાર પાડે છે. હવે આમાં સાચા પણ હોય છે, ખોટા પણ હોય છે, પણ માનો સાચી વ્યક્તિ આપણને લાગી કે ખરેખર આ વ્યક્તિ સાચી છે અને તમે એને ભોજન પહોંચાડો, કેવી એની દિલની દુઆ મળી જાય. આ દુઆ કદાચ 7 ભવ સુધી આપણી સુરક્ષા કરી શકે છે. આ સતી સ્ત્રી કહે છે કે હે કુંવર, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય ચંદ્ર તપે છે ત્યાં સુધી તું સદા આનંદમાં રહેજે. એ મહાશય, તું બધી જગ્યાની અંદરમાં નિર્વિઘ્ન ફતેહ પામશે, જ્યાં તને મારા મંગલ આશીર્વાદ છે. અને એ વખતે વીરસેન કહે છે કે બેન હવે શું કરું, તમારી શું ઈચ્છા છે, તમને પહોંચાડું તમારા નગરની અંદરમાં? એટલે પદ્મશ્રી કહે છે કે તમે પોતે જ આવો, તમે પોતે આવીને મારા પતિને આખી કથા બતાવો, એટલે એમના મનમાં પણ બીજો વિચાર ન આવે અને મને હેમખેમ મારા ઘરે પહોંચાડી દો. આટલો ઉપકાર કર્યો છે તો એક ઉપકાર વધારે કરી આપો. અને વિચિત્ર યશને ઓલો વિદ્યાધર આ વીરસેનની કથા કહે છે કે વિદ્યાધરોની સહાયથી પદ્મદેવીને એના પતિના ઘરે પહોંચાડી દીધી. એના પતિને આખી વાત કરી અને પતિને કીધું કે તમારી સી તો મહાસતી છે, આ તમારી પત્ની તો મહાસતી છે. ભવોના પુણ્ય હોય તો જ આવી વફાદાર અને આવી પતિવ્રતા સ્ત્રી મળી શકે. એક વિદ્યાધરના ત્રાસમાંથી હું છોડાઈને લાવ્યો છું. સમર્થ વિદ્યાધર હતો, એના ઘરમાં રહી હોત, કદાચ રાણી પણ બની શકી હોત, પણ એને પોતાના પતિવ્રતાને તોડ્યું નથી. ખરેખર આવી સુંદર મજાની પત્ની છે. ત્યાં એને મૂકી અને વીરસેન આ બાજુ વરી પાછો અચાનક જે પ્રગટ થયો ને, અને ત્યાં એને જોયું કે નગરની અંદરમાં હાથીનું તોફાન ચાલે છે, એટલે વરી પાછો હાથીને એને બચાવી નાખ્યો. હાથીથી નગરની સુરક્ષા કરી.
બસ આ જ કથા છે રાજન. અચાનક વીરસેન રાજાનું અલોપ થવું અને પછી પ્રગટ થવું, બસ એની પાછળનું આ કારણ છે. આ કારણને જાણ્યા પછી ચંદ્રશ્રી, બીજા બધા રાજાઓ, રાણીઓ ઓર વધારે એની ઉપર ભાવુક થયા કે આ વીરસેનનું કુદરતે કેવું ઘડતર કર્યું છે, કેવું પ્રારબ્ધ લઈને આવ્યો છે, કેવું પુણ્ય લઈને આવ્યો છે. આપત્તિ આવે છે, આપત્તિના સમયની અંદર બચાવવા માટે પણ જાય છે અને પોતાની શક્તિ અને સામર્થ્ય દ્વારા એ આપત્તિમાંથી બધાને બચાવી પણ લે છે. કમાલ છે આ વ્યક્તિ, કેવા પુણ્ય બાંધે છે. થોડા દિવસો પસાર થયા, રંગે ચંગે દિવસો પસાર થાય છે. ચંદ્રશ્રી મોકો જોવે છે કે ક્યારે હું મારા મમ્મી પપ્પા મને કહે કે તારા લગ્ન હવે આની સાથે કરાવવાના છે. શરમાળ સ્ત્રી છે એટલે પોતે કહી નથી શકતી. એક લજ્જા ગુણ છે સ્ત્રીની અંદરમાં રહેલી લજ્જા, શરમાળપણું, પોતે નથી કહી શકતી. આજના જમાનાની જેવી સ્ત્રી નથી, એકદમ ફોરવર્ડ અને એકદમ અત્યાધુનિક. બિલકુલ મોઢા ઉપર કહી દે કે તું મને ગમે છે અને તું મારી સાથે લગ્ન કરવા માટે માગે છે. આ એ જમાનાની સ્ત્રી હતી કે જે લજ્જા એનું ઘરેણું હતું ને આભૂષણ હતું. રાહ જોવે છે અને આ રાહ જોવાની અંદરમાં આ બાજુ વિચિત્રયશ રાજા એ પણ કદાચ મનમાં વિચારતો તો હશે કે આના કરતાં વધારે સારો જમાઈ કોણ મળવાનો, આના કરતાં વધારે યોગ્ય દીકરો કોણ મળવાનો છે. હજી કદાચ વાત મૂકે, પરસ્પર વિચારણા કરીને એની સાથે કંઈક મંત્રણા કરે, એમાં એક વરી પાછી નવી ઉથલ પાથલ મચી. ઓલા મહાત્માએ કીધેલું ને કે તારા જીવનની અંદરમાં સંઘર્ષો ઘણા આવવાના, જીવનમાં સ્ટ્રગલ બહુ આવવાની, તારા જીવનની અંદરમાં ડગલે પગલે પડકારો બહુ આવવાના. કેટલીક વ્યક્તિઓ પોતાના જીવનમાં આવનારા સંઘર્ષોથી એવો ત્રાસી જાય છે, એવો ડરી જાય છે, એવો હિંમત હારી જાય છે. ત્યારે આ કથાની અંદરમાં જુઓ, વીરસેનના જીવનમાં એક પછી એક જન્મ્યો ત્યારથી 6 મહિનાનો હતો ત્યારથી એના જીવનમાં ડગલે પગલે પરિસ્થિતિઓ આવતી જ ગઈ, બનાવો બનતા જ ગયા, લોકોનું કામ કરતો જ ગયો અને એમાંથી આગળને આગળ વધતો ગયો. હવે એક દિવસ બધું સરસ મજાનું ચાલે છે, નગરમાં એનો જય જયકાર થયેલો છે. આખા નગરની અંદરમાં 2 મોડે એના વખાણ થાય છે, એની કથાઓ માતા પિતાઓ પોતાના બાળકોને સમજાવે છે. દેશ વિદેશની અંદરમાં વીરસેનની કીર્તિ ફેલાઈ ગઈ છે. અને આ બાજુ કેટલાક દિવસો અને પખવાડિયાઓ પસાર થયા પછી એક દિવસ ચંદ્રશ્રી, જે ચંદ્રશ્રી વીરસેનને જાનથી ચાહતી હતી, જેને મનોમન પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો છે વીરસેનને, એવી ચંદ્રશ્રી પોતાની કન્યાઓ સાથે એટલે સરખી સહેલીઓ સાથે મહેલના ઉપવનની અંદરમાં રમતી હતી, રમત કરતી હતી. અને બરોબર એ અશોક એ મહેલના ઉપવનની અંદરમાં રમતી હતી એવા સમયની અંદરમાં અશોક શેખર નામના 2 વિદ્યાધરો, અશોક અને શેખર નામના 2 વિદ્યાધરો ફરતા ત્યાં આવ્યા હતા નગરની અંદરમાં. અને જૂના સમયની અંદરમાં આવું બધું બનતું હતું કે વિદ્યાધરો મનુષ્ય લોકની અંદરમાં આવે, જોવા માટે આવે, ફરવા માટે આવે, નિરીક્ષણ કરવા માટે આવે. અને એ જમાનામાં પણ વિદ્યાધરો આવ્યા હતા. અને ફરતા એ લોકોએ અશોક અને શેખર નામના વિદ્યાધરોએ એનીને રમતી જોઈ. આ રમતી જોયા પછી શેખર વિદ્યાધર તો કંઈક કામ પ્રસંગ હતો એટલે ત્યાંથી નીકળી ગયો. શેખર વિદ્યાધરને કામ આવ્યું, એ તો પોતાનું કામ પડતું મૂકીને નીકળી ગયો. પણ અશોક ત્યાં ઊભો રહી ગયો. અશોક એટલા માટે ઊભો રહી ગયો કે ચંદ્રસિંહના રૂપને જોયા પછી એ એની ઉપર મોહાઈ ગયો. એને ચંદ્રસિંહ એટલી બધી ગમી ગઈ, એને એમ થયું કે આ સ્ત્રી સાથે હું પાણી ગ્રહણ કરી લઉં, આની સાથે લગ્ન કરી લઉં, આને મારી પત્ની બનાવી લઉં. આ કન્યા આટલી સુંદર છે, આટલી તેજસ્વી છે, મારે એને પત્ની બનાવી છે. ચલો મન કદાચ થાય, યુવાન પુરુષ છે, સુંદર સ્ત્રીને જોયા પછી કદાચ એનું મન લોભાઈ જાય તો એને સીધા રસ્તે જવું જોઈએ. આવીને એને એના પિતાને એટલે કે વિચિત્રયશ રાજાને વાત કરવી જોઈએ. પરંતુ આ અહંકાર, એક વિદ્યાનો મદ, એક શક્તિ મળી છે અને એની ઉપર સંયમ નથી, એની ઉપર કંટ્રોલ નથી, શક્તિ ઉપર કોઈ મર્યાદા નથી, શક્તિ ઉપર કોઈનો ચોકી પહેરો નથી. એટલે મન થયું એટલે સીધી જ એને ચંદ્રસિંહને બાવડામાંથી ઉપાડી. વિદ્યાધર છે, વિદ્યાઓની તાકાત હોય છે, સીધી જ ઉપાડી અને 2 હાથ અને પગ પકડી અને પોતાના બંને હાથની અંદરમાં લઈને ઉપડીને સીધો આકાશની અંદરમાં ઉડી ગયો. સાથે રમનારી સહેલીઓએ ચીસાચીસ કરી મૂકી, હો હા કરી મૂકી. સૈનિકો આવ્યા, ચોકિયાતો આવ્યા, એને પણ આકાશની અંદરમાં લઈને જતી આ ચંદ્રસિંહને જોઈ, વિદ્યાધરને જોયો. અને ચંદ્રસિંહ બરાડા પડતી હતી, રડતી હતી કે મને બચાવો, મને છોડો, હો મમ્મી, હો પિતાજી, હો માતાજી, હો સખીઓ, જઈને પિતાજીને કહો, જઈને તમે જલ્દીથી વીરસેનને કહો, મને વીરસેન જ બચાવી શકશે, તમે જલ્દી વીરસેનને સમાચાર આપો. આ બધું કે કરે એમાં તો વિદ્યાધર છે,
આકાશની અંદરમાં અલોપ થઈ ગયો અને આકાશની અંદરમાં ઉડીને ક્યાંક દૂર ચાલી ગયો. આ બાજુ ચંદ્રસિંહનું અપહરણ થઈ ગયું. થયા પછી બધાને સમાચાર મળ્યા, રાજાને, રાણીને, વીરસેનને, સેનાપતિઓને, મંત્રીઓને, અને જે થવાનું તે થયું. હો હા મચી, ધમાલ મચી. રાજા ભયંકર ગુસ્સાની અંદરમાં આવી ગયો. પણ કોની સામે પ્રહાર કરવાનો? આંખ સામે કશું દેખાતું તો નથી. એક અડધી સેકન્ડની અંદર બનાવ બની ગયો અને લઈને ચાલી ગયું. વિદ્યાધર લઈ ગયા એ વાત સમજમાં આવી ગઈ, કારણ કે આકાશની અંદરમાં ઉડનારા વિદ્યાધર જ હોય છે. દેવતાઓ તો આવે નહીં, અને દેવતાઓને મનુષ્યની સ્ત્રીમાં બહુ ઇન્ટરેસ્ટ પણ ન હોય, બહુ રસ પણ ન હોય, કારણ કે મનુષ્યની સ્ત્રીના શરીરની અંદરમાં રહેલી અશુચિ, ગંદકી, મલ, વિષ્ટા દેવતાઓના શરીરમાં આવું બિલકુલ ન હોય. એટલે લગભગ દેવતાઓ મનુષ્યની સ્ત્રી ઉપર મોહાય નહીં. આ વિદ્યાધર લઈ ગયો લાગે છે. રાજા રાણી ભયંકર કલ્પાન કરે છે, એટલું બધું રડે છે, કારણ કે મજબૂર છે, અસહાય છે. રાજાની પાસે તાકાત હતી કે લડીને છોડાવે, પણ કોની સામે લડે? શત્રુ તો દેખાતો જ નથી, શત્રુ તો આંખ સામે છે જ નહીં, એ તો અલોપ થઈ ગયો છે. એટલે ઓર વધારે આઘાત લાગ્યો. હું આખા નગરની સુરક્ષા કરી શકું અને મારી પ્યારી દીકરીને જ ન બચાવી શક્યો? હું નગરનો સુરક્ષા કરનારો રાજા કેવી રીતે ગણાવું? હું રાજા કેવી રીતે? અને લોકો મને શું કહેશે કે જે પોતાના દીકરાઓને નથી સાચવી શકતો, જે પોતાના સંતાનોની સુરક્ષા નથી કરી શકતો, એ રાજા અમને શું બચાવશે? નગરમાં એ પણ વાતો થશે. મારે જવાબ શું આપવાનો? હું એમ કહીશ કે હે નગરવાસીઓ, તમારી સુરક્ષા કરીશ, તો લોકો કહેશે કે તમે તમારી દીકરીને બચાવી ન શક્યા, તમારી દીકરીને કોઈ તો ઉપાડી ગયું, તમે તમારી દીકરી પુત્રીને નથી બચાવી શકતા, તો અમને શું બચાવવાના હતા? રાજાના મનની અંદરમાં બહુ ખોટું લાગી ગયું. અને ચંદ્રસિંહની માતા ગુણસુંદરી, શૃંગાર સુંદરી, એ પણ બહુ નિરાશ થઈ ગઈ. એ તો બેહોશ થઈને ઢળી પડી. રાજા પણ એ જોઈને બેહોશ થઈને ઢળી પડ્યો. રાજાને રાણીને ભાનમાં લાવ્યા, સમજાવ્યા. વીરસેન છે, મંત્રી છે, સેનાપતિઓ છે, આ બધાએ ઘણું ઘણું સમજાવ્યું કે ધીરજ ધરો, આપણે તપાસ કરશું, કંઈક તો રસ્તો કરશે, કંઈક તો રસ્તો નીકળશે, આપણે કંઈક કરીશું, કોઈક જ્યોતિષીને પૂછીશું, જ્ઞાનીને પૂછીશું. પણ રાજા કે એ બધી વાત બરોબર છે, પણ મારા હોવા છતાં હું એને બચાવી ન શક્યો. બસ આ એક અફસોસ, આ એક આઘાત. અને એની અંદરમાં ચંદ્રસિંહની માતા શૃંગારશ્રી એને સંકલ્પ કર્યો કે હું હવે મારી દીકરી વગર જીવી નહીં શકું, હું તો મરી જઈશ ચિતા સળગાવીને. રાજા કે ભેગો હું પણ મરી જઈશ, મારે પણ જીવીને શું કરવાનું? નાનકડી આફતની અંદરમાં બહુ મોટું સ્વરૂપ આવી ગયું, કારણ કે દીકરીને કોણ લઈ ગયું એ જ ખબર નથી. હવાની અંદરમાં તો કોઈ લીસોટા હોય નહીં, હવામાં કોઈ ફોટા ના પડેલા હોય, તો કોની સામે જવાનું, કોને ધા નાખવાની, કોને ફરિયાદ કરવાની, ક્યાં શોધખોળ કરવાની? વરી પાછો વીરસેન આવ્યો અને વીરસેને કીધું કે ચિંતા નહીં કરતા, હું કાંઈક પણ રસ્તો કાઢું છું. વિદ્યાધરો મારા દોસ્ત છે, વિદ્યાધરોને પૂછીશ, કોઈક વિદ્યાધર લઈ ગયું સમાચાર તો મળી જશે, તમે થોડી ધીરજ ધરો. અને એ વખતે વિચિત્રયશ રાજા અને શૃંગાર સુંદરી કહે છે કે કુમાર, અમે મોડા પડ્યા. થોડાક દિવસો પહેલા અમે વિચાર્યું હતું કે આપણી આ કન્યાને તમારી સાથે અમે લગ્ન કરાવી દઈએ. બસ અમે ખાલી અમારી કન્યાને પૂછવાના હતા, ચંદ્રસિંહને બસ ખાલી પૂછીને અમે જાહેરાત જ કરવાના હતા. તમને પૂછીને તમે જો હા પાડો ને એ હા પાડે તો તમારા જેવો જમાઈ અમને ક્યાંથી મળવાનો હતો. પણ એની પહેલાં તો અમારી બધી જ કલ્પનાઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ, અમારા મનના મનોરથો ભાંગી ગયા. હવે મનોરથોને કેવી રીતે પૂરી કરીશું? કોણ દીકરી પાછી લાવશે? ક્યાંથી પાછી આવશે? એમ કરીને રડતા જાય, પોકાર કરતા જાય, માથા પછાડતા જાય. ત્યારે વીરસેન કહે છે કે સાંભળો, તમારી દીકરી તમે મારી સાથે લગ્ન કરાવવા માટે માંગતા હતા, એટલે આમ પણ મારી જવાબદારી થઈ ગઈ. હવે તમારી સાંત્વના ખાતર તમને કહી દઉં છું, કોઈ પણ હિસાબે આકાશ પાતાળ એક કરીને, કોઈ પણ હિસાબે ગમે ત્યાંથી પણ કરીને, કોઈ પણ જંગલમાંથી કે કોઈ પણ વન નિકુંજમાંથી કે કોઈ પણ વિદ્યાધર પાસેથી તમારી ચંદ્રસિંહ કન્યાને પાછી ન લાવું તો મારું નામ નહીં, મારું નામ વીરસેન નહીં, હું મારા પિતાનો દીકરો નહીં. બસ તમે વિશ્વાસ રાખો. રાજાને એટલી તો ખબર પડી ગઈ કે વીરસેન અગર જો આવું કહે છે તો ચોક્કસ એ ચંદ્રસિંહને પાછી તો લઈ આવશે. પણ વરી પાછું થાય કે કેવી રીતે લાવશે, ક્યાં જશે, કોને મળશે, કેવી રીતે મળશે? આટલા વિરાટ દુનિયાની અંદરમાં એ ક્યાં શોધવા માટે જશે? પરંતુ વીરસેન સામે હવે એક નવો પડકાર આવ્યો, એક નવી ચેલેન્જ આવી. હવે બાકી બધી તો બરોબર હતું, હવે આ ચંદ્રસિંહને ક્યાં શોધવી, કયો વિદ્યાધર લઈ ગયો, હવે શું કરે છે? બિલકુલ અજાણી વસ્તુ છે. આજે તો આપણે કેવી દુનિયામાં જીવીએ છીએ કે કાંઈ પણ મહેનત નથી કરવી, સીધું ગૂગલ પાસે જવાનું અને લોકેશન માગી લેવાનું.
નવી જગ્યાએ જવું છે એનું પણ લોકેશન જો આપણે શોધતા હોઈએ, અહીંયા તો કયા ગૂગલને પૂછે, કયું લોકેશન શોધે, કયું સરનામું, કયું એડ્રેસ, કઈ જગ્યા, ક્યાં ગયા, આ 10 દિશાઓ છે, કઈ દિશામાં વિદ્યાધર ગયો, કયા નગરમાં રહેતો હતો, ક્યાં છે, શું છે, કશી જ ખબર નથી. છતાં પણ કુમારે બીડું ઉપાડી લીધું. પરાક્રમ તો ખરું આને કહેવાય, હિંમત તો ખરી આને કહેવાય. આ જમાનાના યુવા યુવતીઓને આ કથા બતાવવા જેવી છે કે કામ કરવું હોય તો આવું કરો, દુનિયા તમારું નામ યાદ રાખે. પરાક્રમ કરવું છે તો આવું કરો, ખાલી તોડફોડ મચાવી દેવી કે ધમાલ મસ્તી કરી લેવી. આજે જૈનજી આ પેઢી 18 દેશોની અંદરમાં તોફાન મચાવી મૂકી છે, તોડફોડ, મારામારી. એનું ઇન્ટરનેટ બંધ થઈ ગયું તો નેપાળની અંદરમાં ધમાલ મચાવી નાખે. આ યુવાનીનું લક્ષણ નથી. યુવાન એને કહેવાય કે પોતાના દુઃખને સહન કરી અને બીજાના દુઃખોની અંદરમાં હેલ્પ કરવા જાય, એ સાચો યુવક કહી શકાય. હવે વીરસેનની સામે બહુ મોટો પડકાર છે. ચંદ્રસિંહને કેવી રીતે શોધવી, કઈ દુનિયામાંથી પાછી લાવી, એ લાવે છે કે નથી લાવતો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.